સુરેન્દ્રનગર શહેરમાં એક વૃક્ષ માતાના નામે અભિયાનની શરૂઆત કરાઈ। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આહવાન, એક વૃક્ષ માતાના નામે વાવો તેવું જતન કરો। પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી દ્વારા આ અભિયાનની શરૂઆત કરાઈ। આ અભિયાનને ચૂંટાયેલા સભ્યો દ્વારા વિવિધ સમાજના આગેવાનો દ્વારા અભિયાન આગળ ધપાવવામાં આવશે। એક વૃક્ષના નામે અભિયાનનો પ્રારંભ કરીને વૃક્ષો વાવવાની શરૂઆત સુરેન્દ્રનગરમાં કરવામાં આવી છે। શહેરના પૂર્વ ધારાસભ્ય હાલના પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી દ્વારા અગાઉ સૌથી પહેલા રાખડી વૃક્ષોને પછી ભાઈને રાખડી બાંધવી જે અભિયાન સતત છેલ્લા 14 વર્ષથી ઉજવણી કરી રહ્યા છે, જ્યાં વધુ એક વૃક્ષ માતાના નામે વાવીને એનો ઉછેર કરવાની જવાબદારી સાથે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિચાર છે, જેમણે ભાજપના ઉપાધ્યક્ષ અને નેતાઓને આ અભિયાન આગળ ધપાવવા આહવાન કર્યું છે, જેની શરૂઆત સુરેન્દ્રનગરથી કરવામાં આવી હતી। પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી દ્વારા પોતાના ઘરના આંગણે વૃક્ષ વાવી શરૂઆત કરવામાં આવી હતી। આ તકે ચૂંટાયેલા વોર્ડના સભ્યો અને શહેરના ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। હવે આ અભિયાનને ચૂંટાયેલા સભ્યો દરેક સમાજમાં અભિયાન ચલાવીને વધારેમાં વધારે વૃક્ષ વાવીને હરિયાળી લાવવાનું કામ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અગાઉ પણ આપે વૃક્ષને રાખડી બાંધી અને અનોખી રીતે ઉજવણી છે એ કરવામાં આવી હતી। એમાં વધુ એક નવું કે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવવાનું અભિયાન છે એ હાથ ધર્યું છે, શું કહેશો? આમ તો ગુજરાતને હરિયાળું બનાવવા માટે ઘણા પ્રયત્નો થયા છે। દેશને પણ ગ્લોબલ વોર્મિંગથી બચાવવા માટે એનો એક જ ઉપાય છે કે વધુ વૃક્ષો વાવો અને સ્વસ્થ જીવન જીવો। અને એ સંદર્ભે પ્રધાનમંત્રીશ્રીની એક ખૂબ સરસ આ એક ઇવેન્ટ બનાવવામાં આવી છે અને એના ભાગરૂપે આજે ગુજરાતની અંદર યોજના એવી બની છે કે દરેક ઉપાધ્યક્ષો પોતાના ઘરના આંગણે એક પેડ માં કે નામ, ખરેખર આમ જુઓ તો સામાજિક વ્યવસ્થાની અંદર માતાનું સ્થાન ખૂબ ઊંચું હોય છે અને માતાના ઇમોશનલ ટચ સાથે એક વૃક્ષને ઉગાડીને આ વૃક્ષને માત્ર ઉગાડવાનું નથી, પરંતુ એ ખરેખર એ જતનથી મોટું થાય એટલા માટે થઈને આ ઇવેન્ટની અંદર આજે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ મારા ઘર આંગણે રાખ્યો છે।